मैंने बरकत के लिए आयत पढ़ दी है, ज़ालिकल किताबु ला रैब फीह। ये कुरान पाक में पहले पारे की अलिफ लाम मीम के बाद वाली आयत है कि बेशक ये किताब एक ऐसी किताब है जिसमें शक की कोई गुंजाइश नहीं। જેને ગુજરાતીમાં કહેવાય કે આ એક એવી કિતાબ છે કે જેમાં શંકાને સ્થાન નથી। बाहर जो लोग सुन्नतें पढ़ चुके हैं वो लोग अंदर आ जाएं, और अंदर वाले हैं वो अगली सफ़ों में अगली जो लाइन है उसे पूरी करें। बेटा आगे की लाइन पूरी कर लो ताकि पीछे वालों को फिर वो करना ना पड़े, क्योंकि गर्दन फलाएंगे आप लोगों को गुनाह होगा, याद रखिएगा। क्योंकि तमे ત્યાં બેઠા છો, હવે આગળની જગ્યા ખાલી હોય, બિચારાને આવવું હોય એટલે તમારી ગરદન ઉપરથી પગ આગળ ટપાડે તો એને ગુનાહ થાય ને, એ ગુનાહ તમારા લીધે થાય હે ને। એટલે અને સહાબાની સુન્નત છે કે મળીને બેસવું। એક બીજી હદીસ પણ મને યાદ આવે છે, આજની તારીખમાં આપણે બધા હર કોઈ, હું પણ તમે પણ, આપણે બધા એક દુઆ માગીએ છીએ કે અલ્લાહ મને કામયાબી દે, આગે આ જાઈએ। આપણે એક દુઆ માંગીએ છીએ કે એ અલ્લાહ કામયાબી દે। હવે તમને બધાને ખબર છે કે કામયાબી રહેમત વગર ન મળે, અને અલ્લાહની રહેમત અલ્લાહના રાજી થયા વગર ન મળે, અને અલ્લાહ રાજી રસૂલે પાકની મરજી વગર ન થાય, અને રસૂલે પાક રાજી ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રસૂલે પાકના ફરમાન મુતાબિક આપણે કામ ન કરીએ। समझ में आवे छे ने बात। અને રસૂલે પાક રાજી ક્યારે થાય કે જ્યારે એની આપણે એના બતાવેલા રસ્તા ઉપર હાલીએ, અને એના બતાવેલા રસ્તા ઉપર આપણે ત્યાં સુધી ન હાલીએ જ્યાં સુધી આપણે રસૂલે પાકથી સાચી મોહબ્બત ન હોય। એટલા માટે જરૂરી છે કે આપણે રસૂલે પાકથી દિલથી લગાવ હોવો જોઈએ। જો દિલથી લગાવ હશે તો આપણે એની વાત માનશું, જો એની વાત માનશું તો રસૂલ રાજી થશે, જો રસૂલ રાજી થશે તો અલ્લાહ રાજી થશે, જો અલ્લાહ રાજી થશે તો એનો રહમ આપણા ઉપર થશે, જો અલ્લાહનો રહેમ થશે તો આપણે કામયાબી મળશે। આ સમજાઈ ગયું આખું? હવે રસૂલે પાકની વાત, कि जब नमाज की सफ़े लाइन, ये जो लाइन बनी है ना, तो अल्लाह ना रसूल एम कीधुं के लोग એટલે માણસો, लोग नमाजों में, मानस नमाज में सफ़ों में से, लाइनों में से दूर होते जाएंगे। नमाज में તમે જોવો છો ને કે માણસ છેટા છેટા જ બેસે, દૂર દૂર જ બેસે, જાણે કે પકડીને એનો જ વારો લેવાનો હોય। ऐसा तो नहीं। आखिर दूर बैठने की वजह क्या है? वजह और कुछ नहीं। मैं सबकी बात नहीं कर रहा हूँ, सबको शायद कोई परेशानी भी हो सकती है कि किसी को कोई परेशानी है इसलिए बेचारा बाहर बैठा है, कोई गर्मी की वजह से दूर बैठा है, ऐसा भी हो सकता है, और किसी को काम है जल्दी जाना है इसलिए भी हो सकता है। लेकिन अक्सर વધારે પડતો માણસ જલ્દબાજીના લીધે બહાર અને દૂર બેસે છે। વધારે પડતાની વાત કરું છું, બધાની નથી કરતો, બધાની સૌ જલ્દબાજી અલ્લાહના ઘરથી ભાગવાની એવી કઈ જલ્દબાજી નહીં। હંમેશા એક કાનૂન બનાવી લો, જીવનનો નિયમ બનાવો। અલ્લાહના ઘરમાં આવ્યા પછી બહારની દુનિયામાં અંધારું કરી નાખો, જાણે કોઈ છે જ નહીં અમારો। અત્યારે આપણે કબરમાં છીએ, કબરમાં હોય પછી હું ગઈ ઉપાધિ હોય, ધંધો શું શું, ઘર શું શું, આપણે હું ભાઈ અટાણે અલ્લાહના ઘરમાં છીએ, બીજી ફિગર મૂકો, ફોન બંધ, બધું બંધ। તો નહીં મારો ફોન આવશે, ઓલી હોસ્પિટલમાં છે, કોઈને અચાનક ફોન આવશે, મારે જવું પડે, હવે ભાઈ બંધ કરીને। કેમ કે યકીન રાખો કે અત્યારે હું એવા દરબારમાં છું કે મારા બધાય કામની ઉપર મારી નહીં એની નજર છે। अबू बकर सिद्दीक़ एम कीधुं छे कि तुम अल्लाह के कामों में लग जाओ, अल्लाह तुम्हारे कामों में लग जाएगा। अल्लाह નું કામ શું?
અલ્લાહ કહે છે કે મેં કીધું છે ને મારા રસૂલે કીધું છે એ પ્રમાણે કરો, એ એનું કામ. હવે આપણા કામ તો કે જલ્દી મોડું થઈ જાય, દુકાન બંધ થઈ જાય, गाड़ी वही है, माल लेवानो है, झींगा लेवाना बाकी है, बहुत सारी बातें. गामड़े वाले पता नहीं क्या क्या ऑप्शन लेके आए होंगे बेचारे. एक तो वरसाद आवे છે, ખેતરે જવાનું છે, વાડીએ જવાનું છે, ट्रैक्टर हालવાનું છે, बहुत सारी झंझट है आप लोगों के बीच में जानता हूँ. लेकिन यहाँ आने के बाद आप इत्मीनान रखें, दिल ने इत्मीनान आपे, दिल ने इत्मीनान आपो કે સુકૂન કરો, બેસી જાય, જરાક વાર છે, અલ્લાહ માટે આવ્યો છો, શાંતિથી બેસ. બાકીના કામની ચિંતા એના ઉપર મૂકી દે કે જેને તને અને આખી કાયનાતને પેદા કરી છે એના ઉપર મૂકી દે. तो बहरहाल सरकार ने फरमाया कि लोग नमाजों में, लाइनों में, सफ़ों में दूर होते जाएंगे. उनको ये लगता है कि हम लाइन में दूर हैं, नहीं, असल में वो अल्लाह की रहमत से दूर होते जाएंगे. सोचो कि जे एम बेचारे से कहूँ बाहर खड़ा, अरे भाई तू दूर नहीं है, तू रहमत से दूर होता जा रहा है. रहमत થી છેટા થાય છે આપણે, એ ખબર છે તમને? ये अल्लाह के रसूल कौल से हदीस है कि असल में वो रहमत से दूर होते जाएंगे. फिर दूसरा फरमान अल्लाह के रसूल ने फरमाया कि तुमने जो खबर पड़ी जाए, तुम्हें जो पता चल जाए कि पहली सफ में बैठने का कितना सवाब है, तो तलवारें निकले कि मैं बैठूंगा. तलवारों निकले. કુર્રા અંદાજી મીન્સ કે ચિઠ્ઠીઓ પડે, ચિઠ્ઠીના જેનું નામ આવે એ આગળ બેસશે, હું પહેલા આવ્યો છું. પણ ખબર હોય તો અહીંયા તો આપણે અજાણ્યા ને આંધળા. તો આટલું તો ઘણું છે ને, સવાબ તો જાહેર થયું નથી, પણ એનાથી અંદાજો આવે છે કે સવાબ તો છે જ આગળ બેસવાનો. માટે કોશિશ એ કરો કે આગળ બેસો. दुरुद पाक पढ़े अल्लाहुम्मा सल्ली व सल्लिम व बारिक अला सय्यिदिना व मौलाना मुहम्मद व अल जूद बिल करम व आलि व सल्लम सल्लल्लाहु अलैहि रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. अब चूंकि मुहर्रम का महीना चालू है, अल्हम्दुलिल्लाह अल्लाह रसूल का करम है कि अपने यहाँ 10 दिन के बयान हो रहे हैं और दीगर जगहों पे भी शायद होते नहीं हैं, लेकिन शायद मैंने सुना है कि इक्का दुक्का गाँव में होते हैं. अच्छी बात होनी चाहिए. घણા લોકો અમને આવીને પૂછે બાપુ મોહરમમાં શું કરાય, તો મારો જવાબ એને એ હોય છે કે મોહરમ સિવાયના મહિનામાં શું કરાય. મોહરમ સિવાયમાં શું કરાય, જે મોહરમ સિવાયમાં કરાય એ મોહરમમાં કરાય. તો નહીં, આમ મોહરમ તો ખાસ મહિનો, બાકીના મહિના ખાસ નથી, બાકીના ખાસ જ છે ને. અલ્લાહ મોહરમમાં જ તમારી મારી સામે જોવે, બીજા દિવસોમાં નથી જોતું, બીજા દિવસોમાં જોવે છે. शराब से, जुआ से, मैं अब नाम नहीं गिनाऊंगा, मैं सिर्फ इतना कह देता हूँ हराम काम से, हर हराम और नाजायज काम से हर दिन, हर पल, हर घड़ी, हर महीना, हर साल, पूरी जिंदगी बचते रहना है. मुहर्रम में खास बचना है, मुहर्रम में खास बचना है. नमाज़ें पूरी जिंदगी पढ़नी, नमाज़ें पूरी जिंदगी पढ़नी है, मुहर्रम में खास पढ़नी है. नहीं छोड़ो, ये काम बता रहा हूँ. सदके, खैरात, नफली इबादतें हर दिन करनी है, मुहर्रम में खास करनी है. જેટલી મને ખબર છે એટલું કહીશ ને, જેટલું નથી બોલતો એ નહીં સમજવાનું કે એ હોત તો બાપુ કે સમજ में आ रही है बात कि मैं જેટલું કરવાનું છે ને એટલું કહીશ, જે નથી કરવાનું એનું નામ લેવાની કઈ જરૂર નથી. समझ में आ रही है ना बात? आप सब जानते हैं दलील के साथ इमाम हुसैन ने सर किस में दिया, सजदे में दिया. तो इससे क्या पता चला हमें नमाज
पढ़नी चाहिए, नहीं छोड़नी चाहिए। ये तो समझ में आ गया। तो तुम्हारी पास में समय तो है नहीं, એટલે 5 ટાઈમની નમાઝનો સમય માંડ કરીને નીકળશે, એટલે એ કાઢવાનો રહ્યો। ठीक। બીજું, नेज़े पर सर मुबारक जा रहा था, खामोश था या कुछ बोल रहा था? भाई नेज़े पर इमाम हुसैन का सर जब लेकर निकले तो सर कुछ बोल रहा था कि नहीं? बोल रहा था। क्या बोल रहा था? तिलावत कुरान कर रहा था। क्या कर रहा था भाई? तिलावत कुरान कर रहा था। पता चला कि नमाज भी पढ़नी है और तिलावत कुरान भी करनी है, 2 चीज हो गई। अच्छा, अब सवाल ये हुआ कि बापू कुरान आवड़તું નથી, कई वांधो नहीं, मोबाइल છે એમાં कुरान સાંભળવાનું ચાલુ કરો। अगर तुम्हारा घर में कोई ने आवड़े छे तो सीखवानु चालू करो। घर घर पढ़ावा वाला क्या किया मौलाना हमारे हुसैन बाबू, उसको क्या बोलते हैं, बालीगान पढ़ाते हैं। वैसे भी लोग हैं हमारे, ये गुलाम रसूल भाई नर्सरी पढ़ाने जाते हैं। कुछ करो, आजू बाजू में कोई पढ़ा लिखा हो तो उसे कहो गाँव तो जाए पढ़ावा, तने हमारे मेन ताम दे दे, पेट्रोल पानी दे दे, करो। बैठे न रहो, बैठने से कुछ नहीं होगा। जे करबला वाળા એનું ખાનદાન તમારા મારા માટે આપી દીધું, એના માટે તમારાથી મારાથી એટલું નહીં થાય, આટલું નહીં થાય। જેને કુરાન બચાવી દીધું એના એ કુરાન આપણે પढ़વા માટે તૈયાર નહીં। करो, करने से होगा, बातें से नहीं होगा। लोगों रूखी रूखी वार न किया करो। यजीद की तलवार में, सिमर के खंजर में ये ताकत नहीं थी, ये ताकत नहीं थी। गला तो कटा, लेकिन दाढ़ी का एक बाल भी कटने की कोई एक रिवायत मुझे बता दे। હવે અરીસામાં હુંય જો તમે જો અરીસા કહેતે આईने को, आईना ना हो तो मोबाइल तो છે એમાં કેમેરામાં જો માશાલ્લાહ દાઢી તો છે। એ ઇમામ હુસૈન દાઢીની લાજ રાખી લે, મારે છે તો હું કહીશ, તમે જોઈ લેજો, જોઈ લેજો કે હુસૈનને મોઢું દેખાડવાનું છે ભાઈ, મારે તમારે બે हैं। हुसैन अगर मैंने पूछे मौलाना मौलाना मेरे भाई सुनता था, पढ़ता था, करता था, तुझे ख्याल नहीं आया कि मेरे पास आना है, मुझे जवाब देना है? तू नाम लेता था, मेरा काम बताता था, मेरा लोगों को बताता था मेरे बारे में, और खुद क्या करता था? पता था कि शराबी है यजीद, पता था जुआरी है यजीद, दाढ़ी उसने मुंडाई है ना, हराम काम उसने किए। उन सारे कामों में से तू भी तो कुछ काम करता था। सबसे पहले इस्लाम में दाढ़ी मुंडाने वाला यजीद है, यजीद। हुसैनी वही न मुंडावे, हुसैनी तो काम नहीं। ये तो मैं जो है वो बता रहा हूँ, है ना। आ करवानो, आ करो, પછી જે નથી કરવાનું એના વિશે એક વાત કહું, દરૂદ પઢો। અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના મુહમ્મદ વ અલા મુહમ્મદ व असहाबिही व बारिक वसल्लम। सल्लल्लाहु अलैहि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। ધ્યાન દેજો તો આખી વાત સમજમાં આવશે। અને એવી સચોટ દલીલ અને એવી બેસ્ટ વાત છે કે એને યાદ રાખજો। ખાલી યાદ નહીં રાખતા, એને જઈને કોકને ટ્રાન્સફર આજની તારીખમાં જ કરી દેજો, આજની તારીખમાં જ કોકને સંભળાવી દેજો કે આમ છે। એ પાછો બીજે કહે, કારણ કે તમે કીધે રાખશો તો તમને યાદ રહેશે અને એ વાત આગળ વધશે, સવાબે જારિયા થશે। ઠીક, ध्यान देજો। इमाम हसन बसरी, नाम सुन ली तो मैं बोलो, हाँ जोर से बोला करो, इससे सवाब होगा। इमाम हसन बसरी का नाम जो सच्चे दिल से एक बार ले, उसके 80 साल के गुनाह माफ हो जाते हैं। तो कौन? इमाम हसन बसरी। इमाम हसन बसरी जो है वो कानून था उनका नियम था, डेली सुबह की फजर की नमाज पढ़े। क्या करें? फजर की नमाज पढ़े। और नमाज फजर के बाद, फजर में हमारी तरह थोड़ी होते थे, वो तो बहुत सारे लोग होते थे,
गांव के सारे लोग होते थे, बैठ जाते थे। इमाम हसन बसरी हदीस रसूल खोलते थे, अल्लाह की वहदानियत के बारे में बताते थे, रिसालत माँ सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में बताते थे, अगले दौर के बारे में बताते थे। लोग सूरज निकलने तक बैठे रहते थे, सुनते थे। इशरा को चाँद पढ़ के जाते थे, बैठते थे, सुबह में घंटा घंटा बैठते थे और हदीस सुनते थे, कुरान सुनते थे, तफसीर सुनते थे, सुनते थे। पहले फजर के बाद, हम तो फजर ही नहीं पढ़ते तो सुनेंगे कहाँ से? तो बैठते थे। इमाम हसन बसरी एक मरतबा बैठ गए और दर्से रसूल, दर्से कुरान या दर्से हदीस चालू था डेली की तरह, और वो दर्स दे रहे थे। अचानक, अब ध्यान दीजिएगा, अचानक दरवाजे पर एक आने वाला मुसाफिर आया। अचानक दरवाजे पर एक आने वाला मुसाफिर आया। अस्सलामु अलैकुम। जैसे ही उसने सलाम किया, पूरी पब्लिक ने पीछे देखा और देख करके सबने अपने नाक के आड़े हाथ रख दिया। ऐसा लगता था कि अभी उल्टियां होने लगेगी। उसने सलाम किया, उसके मुंह से ऐसी बदबू निकली कि लोगों का बैठना भारी हो गया, और वो गया नहीं, सलाम करके बैठ गया। इमाम हसन बसरी ने भी बड़ी मुश्किल से पूरा दर्श किया। सब लोग देखते थे उसको, क्या कौन आ गया है, इतनी बदबू इसके आते हैं, इसके कपड़े गंदे हैं, जिस्म गंदा है, कोई बीमारी है, क्या है, कौन है ये? खैर दर्श पूरा हुआ, सब गए, वो भी गए। अब लोगों में बात होती है, यार अल्लाह बोलो आयो तो केवी कौन था होती थी हैं, वो कौन हसे मुसाफिर लोगों का वो बात पूरी हो गया, चला गया। दूसरे दिन दर्श चालू हुआ। जैसे ही दर्श में बरोबर जाम, मतलब बरोबर टापो टाप जमा, इतने में वो आए, अस्सलामु अलैकुम। फिर वही हाल, सब लोग देखने लगे, अल्लाह ये तो फिर आ गया, बैठ गए। पूरा दर्श सुना, कोई कुछ बोला नहीं, वो भी कुछ बोला नहीं, सब चले गए, वो भी चला गया। समझ में नहीं आया कि 2 दिन से कौन आता। सब हैरान है कि आ 2 દિવસથી આવે છે કોણ, ક્યાંનો છે, શું છે, આવે એટલે બેસવું ભારી થઈ જાય, આવી બદબू। तीसरा दिन में हसन बसरी सुना रहे थे दर्श, इतने में वो आने वाला आया, सलाम किया। सब देखते रह गए कि इसने तो कयामत लाई है, हमें बैठने नहीं दे रहा है। दर्श बड़ी मुश्किल से पूरा हुआ। समझ में आ रहा है बात? मैं ज्यादातर उर्दू का इस्तेमाल कर रहा हूँ, है ना, समझ में आ रहा है ना, कि बेसू भारी थी पड़े છે, 3 દિવસથી આવે છે। अब सब जब दर्श पूरा हुआ तो जाने लगे, तो वो भी उठा, तो इमाम हसन बसरी ने रोक दिया, कहा रुक जा, खड़े रहो। इमाम हसन बसरी ने पूछा, तुम कौन हो, कहाँ से आए हो, और ये क्या मामला है कि तेरे आते ही इतनी बदबू फैल जाती है, लोग बैठ नहीं पाते, क्या बात है, तो वाकया बता। वो रोने लगा, कदमों में गिर गया, रोते रोते कहने लगा कि मैं चाहता यही था कि मुझे कोई पूछे कि क्या है। हाँ तो भाई अब बता, 3 दिन से वैसे भी परेशान है इतनी बदबू से, अब बता, जब तक बोलेगा, क्योंकि कोई उसको बिठा ही नहीं रहा था, जहाँ जावे वहाँ बदबू, तो कोई उसकी बात सुनेगा कैसे? अब जाहिर सी बात है, कोई आपको अगर कहे कि भाई मारे एक काम है, वो बोला तो बदबू आई, अब आप उसकी बात सुनेगा का नहीं भाई मारे नहीं यहाँ पर मुझे वही निकली आती, बदबू आ रही है, सुने कौन? तो इमाम हसन बसरी का कब क्या करे, 3 दिन से वैसे भी बदबू से परेशान है। एक काम कर, तू बोल दे, आया है तो बोल, क्या बात है। अब वो जो बोल रहा है उसे ध्यान से सुनो, मैं ये मनगढ़ंत बात नहीं बता रहा हूँ, यहाँ पर मेरे रिकॉर्ड हो रहा है, जिसको चाहिए वो मेरी चैनल में देख लेगा, मेरे नंबर डालेंगे वहाँ बाहर है, बाहर लिखे हुए नंबर, यूट्यूब में डालेंगे तो फौरन आ जाएगा, आज का प्रोग्राम कल मिल जाएगा आपको। और किसी को भी पूछ लीजिएगा, मौलाना साहब आવું કહેતા હતા, આવ્યા છે ક્યાંથી, કાઠિયાવાડી મૌલાના બાબરની મંદિરમાં બરારા પાડી પાડીને આમ કહેતા હતા, હું છે સાચું છે કે ખોટું પૂછી લેજો, અને હું અહીંયા જ છું, ક્યાંય નથી જવાનો। ठीक, ध्यान से सुनिएगा तो यार मजा आएगा। अब वो बयान कर रहा है वजह, वो कह रहा है कि मेरी उम्र छोटी थी, मैं बच्चा था, इतना छोटा कि समझ नहीं थी, इतना छोटा कि समझ नहीं थी, उंगली पकड़ के चलने वाला बच्चा। और हम रहते थे मकाम गाजरिया है ना, उसके करीब बस्ती थी, वहां रहते थे।
और एक दिन शोर हुआ, शोर। जैसे हम यहाँ मस्जिद में पड़े हुए बैठे थे, अचानक बाहर से ढूम 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 डीजे की आवाज आता, अपने लगे कोकना लगन लागे। तो हमारे बच्चे बेचारे देखने भी जावे, बाया भी देखने निकले हुए थे, बाया भी छोटी बच्चियां हो जाती बेचारी, ये भी देखने जावे कौन है कौन है कौन है। हालांकि जाना नहीं चाहिए, औरतों को तो खास नहीं जाना चाहिए, और हमारी जवान बच्चियों को भी नहीं जाना चाहिए, ऐसे देखने के लिए नहीं जाना चाहिए। अल्लाह हमारी कौम को समझ अता फरमाए। तो कहा कि वो आवाज आ रही थी, शोरगुल हो रहा था, और लोग देखने गए तो वो करबला वाला माहौल के लोगों में ऐसा मशहूर था कि कोई बागी थे, माज़अल्लाह कोई बागी थे, बगावत की थी हुकूमत के खिलाफ, तो उनको उनके सर कलम करके जश्न मना रहे हैं और ले जा रहे हैं सरों को, और ढोल बज रहे हैं। तो वो ढोल ताशे बजाते बजाते जा रहे थे, उनको देखने पूरी कौम खड़ी थी दूर एक टीले पर। उसमें बोले मैं भी हूँ। अब वो छोटा था तो पाँव को चीरते ही मैं भी आगे जाके खड़ा था, मैं देख रहा था क्या हो रहा है, ये हो रहा है। आप समझ गए ना बात को कि जे करबला में जो सर मुबारक ने लईने जाता था ने धूम मचावता तो ये छोकरो एમાં બધા મોટા જોતા હશે કે શું છે, એ લોકોને નથી ખબર કે શું છે આ। પછી એમ ખબર પડી કોઈ બાગી, એ ખબર નથી કે ઇમામ હુસૈન છે, નવાઝ રસૂલ છે, યઝીદ એ કઈ ખબર નહીં। ખબર એટલી કે કોઈ બગાવત કરવા વાળા હશે કે જેનું લશ્કરે મળીને ખાત્મો કર્યો, બસ આવી રીતે એ લોકોને સમજાવેલું હતું, એના કાનમાં આવી વાતો હતી બિચારાના। તો એમાં ભાઈ છોકરો બી હતો જોવામાં, છોકરાને શું ખબર પડે, એ તો બચ્ચું છે, આપણે બસો હા બરજો એ બસાનો શું થાય છે, બસું નહીં કરવાનું। છોકરાઓને બસું કરી અને તમે પાકું ઝાડ બનાવી દો છો। એ કહેવત છે કે છોડ હોય ને ત્યારે વારો એમ વરે। તમે ખેતીવાડી વાળા જાણતા હશો કે નાનું છોડ હોય ને જો દીવારને ટચ થતું હોય તો તમે એને સિંદરીથી ઓલી બાજુ બાંધો એટલે ઓલી બાજુ ચડે, આમ બાજુ બાંધો તો આમ બાજુ ચડે, પણ જ્યારે ઝાડ થઈ જાય પછી કાપવું પડે, વરે નહીં। એમ તમારા ને મારા નાના છોકરા છે ને, એ અત્યારે જો ગલત લાઈન ઉપર જતા હોય તો અત્યારથી વારવા હારા છે, મોટા થશે તો કાપવા પડશે, યાદ રાખજો। તો ખેર वो तो बच्चा था। अब वो दिन तो चला गया, सब अपने अपने घरों को गए। रात को सब सो गए, मैं भी सो गया। मैं सो गया और मुझे ख्वाब आया। ख्वाब में देखा कि जनाब अबू हुरैरा हैं, जनाब रिसालत में आप सल्लल्लाहु अलैहि वसल्लम हैं, साथ में खलीफा भी हैं, अबू बकर सिद्दीक, उमर, उस्मान वगैरह हैं, और एक एक को पेश किया जा रहा है। या रसूल अल्लाह ये शिमर है, इसने खंजर चलाया था। या रसूल अल्लाह ये फलाना है, ये इसने तीर चलाया, इसने बर्छी चलाई, इसने भाला चलाया, इसने ये किया, इसने वो किया। एक करबला में जो मुजरिम थे वो हाजिर होते जा रहे थे। अल्लाह के रसूल सबको सजा देते जा रहे थे, इसको ये सजा दे दो, इसको ये सजा दे दो, इसको ये सजा दे दो। ऐसे सारे मुजरिमों को सजा देने के बाद में बारी आई मेरी, मुझे हाजिर किया गया। पूछा गया ये कौन है, तो कहा ये छोटा सा बच्चा मकामे गादरिया के पास रहता था। तो कहा इसका क्या गुनाह है, कहा इसका गुनाह और कुछ नहीं, ये अनजान लोगों के साथ खड़ा देख रहा था, जो तमाशा हो रहा था वो देखने में ये भी था। अब वो जो कह रहे अल्लाह के रसूल की सजा सुनो, अल्लाह के रसूल तो रहमतुल आलमीन ने बात सच है, इनकार में नहीं करता, लेकिन बधी बात में रहम ना होय, बधी बात में ना होय। तमे ने हूँ याद आई, तमे ने हूँ माँ बाप ना दिल दुखावी पछी के रसूल पाक रहमतुल आलमीन से छोड़ावी ले से, एम कोई छोड़ावी लिए, वेम में नहीं लेवानो, वेम काटी नाखवानो। अब रसूल पाक सजा देते हैं, कहते हैं कि इसके जबान में, इसकी मुंह में कितराम। अब कितराम किसे कहते हैं? जे लोगों ने सिगरेट पीवानी आदत हो, ये सिगरेट ना खोखा में जो इंग्लिश में लखेलू हशे निकोटिन, तमाकू में निकोटिन आवे। बीड़ी पीवा वाळाना मोंमां जे घोंट आवे ने ई दुनियानो कितराम अने ओलू जहन्नमनो कितराम।
કે ઈ કિતાબનો એક ટીપું અગર દુનિયામાં ફેંકવામાં આવે તો દુનિયાની જેટલી લીલોતરી છે એ બરી જાય અને જમીન આખી દુનિયાની થઈ જાય વાંચણી, એમાં કોઈ જાતની સબ્જી ઉગે નહીં. ઈ એક ટીપાની આ તાસીર છે. અને ઈ એક ટીપું આ છોકરાના મોઢામાં સપનામાં નાખી દીધું. ઈ સવારે ઉઠ્યો અને ઘરમાં ગંધ ફેલાણી, મા બાપે લત મારીને બહાર કાઢી મૂક્યો. જેની પાસે જાય એની યારે વાત નથી કરતો, લત મારીને બહાર કાઢી મૂકવામાં આવે છે. હું મારો ઈલાજ ગોતું છું કે હવે આનો કઈ ઈલાજ છે. ઇમામ હસન બસરીએ પછી લત મારીને કીધું કે કરબલા વાળાના ગુસ્તાખ માટે ન તો કાલ કોઈ સિફારિશ હતી ને આજ કોઈ સિફારિશ છે. હવે સમજી લ્યો, જેને નખરા કરવા હોય એ કરો ભાઈ. સમજ में आ रही है ना बात कि करबलाना दिवस હોય ને ત્યારે સંજીદગી રાખવાની. સંજીદગી રાખો. શું કરવાનું તો ખબર પડી ગઈ તમને. મસ્જિદો આબાદ કરો, મદરસા આબાદ કરો, નેકીઓ કરો, ખાઓ, ખવડાવો, અદબ કરો, પાક રહ્યો, ઘરના આંગણા પાક સાફ રાખો, ઘરને સજાવો. માણસ જોવે તો એમ થાય કે આને અહીંયા કંઈક અવસર આવેલો લાગે છે, ઘણું ખવડાવે પીવડાવે છે. શું છે? કાંઈ નથી. અમારી અહીંયા કરબલાના દિવસો આવેલા છે. આ કરો. રોજ સાંજે શરબત બટાતી હોય, કોઈ પૂછે આપણે અથવા જે રોજ નિયત છે નહીં બટાઈ જાય, ભાઈ કરબલાના દિવસ છે, ઇમામ હુસૈનના દિવસ છે, આ करो. समझ में आया? अल्लाह से दुआ करते हैं अल्लाह ताला हमें कहने सुनने से ज़्यादा अमल की तौफीक अता फरमाए. और अल्लाह से दुआ है रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में हम सभी की बख्शिश और मग़फ़िरत फरमाए हुआ ऐलान करते हैं. अच्छा, वो जो बताया था, हाँ, तो ये हमारे रशीद बापू ने इससे पहले शायद 2 जुमे हो गए बयान, इन्होंने एक ऐलान किया था, मेरे लिए ही किया था. तो इसमें एक गलत फहमी हो गई थी. वो गलत फहमी ये हो गई थी कि सबको कहा कि भाई सारे देहात वाले जो गामडावाળા લોકો છે એ બધા જેટલા બની શકે એટલી મદદ કરજો એમ કીધું હતું. પણ ભૂલી થઈ ગઈ કે બહાર કોઈ ન તો લખવાવાળા, જોલી તો ખેર હતી જ નહીં, પણ લખવાવાળાને રહેવું જોઈએ કોઈ હતા નહીં. તો આજની તારીખમાં અમારા બાપુ પણ છે ને ઇમરાનભાઈ પણ છે, એ બે બહાર હશે, એમની મુલાકાત તમે લઈ લેજો. અને ખાસ કરીને બીજી એક વાત પણ કહીશ કે કાલે બાપુ આવ્યા હતા, આપણા ઇન્દરવાવાળા બાપુ, એમના વાલિદ સાહેબ, ઓળખો છો ને? તો એ બાપુને અમારે વાત થઈ છે કાલે, અને એમાં અમારે તમારી બધાની મદદની જરૂર છે. અમારા રહેમાનભાઈને તો પહેલેથી ખબર છે, હું જ્યારથી આવ્યો ત્યારથી અલ્હમ્દુલિલ્લાહ, કે અમે એ ધારીએ છીએ કે અમે એમ નથી કહેતા, રહેમાનભાઈ જે અત્યારે કાર્યકર્તા તરીકે મેન છે એનું ને અમારું કહેવું નહીં, અમે એમ નથી કહેતા હું કરું એ નહીં, આપણે બધા કરીએ. તમે બધા સાથ આપો જ છો અને હજી આપો. તો એના માટે થઈને કાલે ઇન્દરવાવાળા બાપુ આરે વાત થઈ, તો અમે નક્કી કર્યું છે કે ઇન્શાઅલ્લાહ, હજી કોઈ ટાર્ગેટ એમ કે આવું નક્કી છે કે ઇન્શાઅલ્લાહ એવું કરવું છે, મહિનામાં એકવાર કોઈ એક તારીખ રાખશું જેમાં અમારા હિસાબે પૂનમ બેસ્ટ છે. કેમ કે પૂનમના લીધે પૂનમમાં રજા જેવો માહોલ હોય છે, તો ગામડાના બી અહીં કંઈ ખરીદી કરવા વધારે પડતા આવે નહીં, અને અહીંયાના લોકો બી વધારે પડતા નવરા હોય છે. તો હર મહિનાની પૂનમના એક ગામડું અમે લેશું. બાપુ બી હશે, હું બી હશે, એમના સાહેબજાદા બી હશે, બીજા બી અહીંથી લોકો હશે, કે એક ગામડે જઈ અને ઇસ્લાહે માશરાના પ્રોગ્રામ કરશું. એક ગામડું લેશું, ભલે ત્યાં મસ્જિદનો દરસો હોય કે ન હોય, પણ અમે આવશું ઇન્શાઅલ્લાહ. એવી અમારી વિચારધારા છે, અને તમારો સપોર્ટ રહ્યો તો ઇન્શાઅલ્લાહ આ કામ પણ પૂરું થશે. તો સાથે સાથે જેટલા ગામડામાં આવ્યા છે ને એના નંબર નામ પણ લઈ લેજો, એટલે આપણે નંબર ઉપર ખબર પડે કે ફોન કરી કે આ ભાઈ ફલાણા ગામવાળા ભાઈ અમે આવવાના છે. बराबर? अल्लाह ताला से दुआ है अल्लाह ताला हमारी नेक काविशों को, कोशिशों को अल्लाह ताला पूरी फरमाए. वाखिर दावना अल्हम्दुलिल्लाह, अस्सलामु अलैकुम.